નમસ્કાર, કેમ છો બધા? ગુડ ઇવનિંગ. બરાબર, ચાલો આજે આપણે સરસ મજાની વાતો કરવાની છે સંખ્યાઓ વિશેની. સંખ્યાઓ વિશેની જે રમતો છે એ રમતો આપણે ઓકે, તો સંખ્યાઓ વિશેની જે રમતો આપણે જે શીખતા હતા એ રમતોને આજે આપણે કંઈક આગળ વધારવાની છે. ખૂબ સરસ રીતે આપણે કેટલી બધી વાતો ભણી હતી. દાખલા તરીકે આપણે બધી વાતોને ધીમે ધીમે યાદ કરીએ. હું અહીંયા છે એ તમને યાદી આપું છું કે આપણે સંખ્યા પદ્ધતિ જ્યારે ભણવાની શરૂઆત કરી ત્યારે પહેલું આપણે શું ભણ્યા? તો કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા. ઓકે, બીજું આપણે શું ભણેલા હતા? પ્રાકૃતિકમાં તમને ખબર છે કે એ શું આવશે? 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ પ્રાકૃતિક સંખ્યાઓ હતી. ઓકે, પ્રાકૃતિક સંખ્યાઓમાં એક શૂન્ય ઉમેરવાથી શું બની જતી હતી? તે પૂર્ણ સંખ્યા. બીજી કઈ હતી? પૂર્ણ સંખ્યા. માત્ર પ્રાકૃતિક સંખ્યામાં શું ઉમેરવાનું હતું? શૂન્ય. 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આપણી પાસે કેવી સંખ્યા હતી? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા જોયા પછી આપણે તરત જ ત્રીજી વાત ઉપર આવ્યા કે ભાઈ જેવી રીતે આ સંખ્યા રેખાની ધન બાજુ જતા હતા એવી જ રીતે સંખ્યા રેખાની જો ઋણ બાજુ એટલે કે ડાબી બાજુ જઈએ, જમણી બાજુ ન જતા ડાબી બાજુ જઈએ તો શૂન્ય પછીની કઈ કઈ સંખ્યા આપણને ડાબી બાજુ મળે છે? તો ત્યારે આપણને એ બધી સંખ્યા પ્રાકૃતિક, પૂર્ણ, આ બંને સંખ્યા અને પ્લસ સંખ્યા રેખા ઉપર જીરોની ડાબી બાજુ જતા જે સંખ્યા મળે છે આ બધી સંખ્યાનો સરવાળો મતલબ કે બધી સંખ્યાનું નિરૂપણ તમને શું મળે છે? તો કે પૂર્ણાંક સંખ્યા. શું મળે છે? પૂર્ણાંક સંખ્યા. એ શું મળે છે તમને? તમે વિચારી શકો છો. -ઇન્ફાઇનાઇટ થી -1, 0, +1 થી +ઇન્ફાઇનાઇટ. ઓકે, તો પ્રાકૃતિક, પૂર્ણ અને પ્લસ સંખ્યા રેખાની જે જીરોની ડાબી બાજુની જે સંખ્યાઓ છે ઋણમાં, એ બધી સંખ્યા કેવી કહેવાશે? પૂર્ણાંક સંખ્યા. આપણને ખબર છે કે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક આ બધી સંખ્યાઓને આપણે શું કીધું હતું? એ એટલે આપણી માટે ચોથી વાત હતી સમય સંખ્યા. સમય સંખ્યા હતી આપણા માટે. ઓકે, તો સમય સંખ્યા છે એ સમય સંખ્યાનું સ્વરૂપ કેવું હતું? P/Q જેવું, જ્યાં P છે એ પૂર્ણાંક હોય અને Q છે એ શૂન્યેતર પૂર્ણાંક હોય. તો આપણા માટે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક આ બધી સંખ્યાને તમે સમય સંખ્યા એટલે કે P/Q સ્વરૂપમાં તમે લખી શકો છો. ઓકે, તો તમે ઉપરની હું પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યામાં ફેરવું છું, ધન અને ઋણ, અથવા તો પૂર્ણાંક સંખ્યાને હું સમય સંખ્યામાં ફેરવું છું તો શું થશે? -1/1, 0/1. આપણે આ સ્વાધ્યાયની અંદર, સ્વાધ્યાય 1.1 અંદર આ દાખલો ગણેલો હતો કે ભાઈ શૂન્ય છે એ સમય સંખ્યા છે કે નહીં? તો કે હા છે. ઓકે, તો -1 હું સમયની અંદર બતાવું છું, શૂન્યને પણ હું સમયની અંદર બતાવું છું, અને જે આગળ જતા 1 છે એને પણ હું સમયની અંદર બતાવું છું. પછી 2 ને પણ 2/1, 3/1. આવી કોઈ પણ સંખ્યા છે એ બધી કેવી છે? સમય. એટલે આપણે એવું વિચારેલું હતું કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા બધી જ સંખ્યાઓ કેવી છે? સમય. ઓકે, આ બધી જ સંખ્યાઓ કેવી છે? સમય. ઓકે, પાંચમી વાત આપણે એવી જોઈ હતી સમાન સમય સંખ્યા. સમાન સમય સંખ્યામાં આપણે શું જોયું હતું? P/Q તો આપણી પાસે છે જ, પરંતુ જે સંખ્યા ઉપરની P પૂર્ણાંક અને નીચેની Q શૂન્યેતર પૂર્ણાંક, આ બંને સંખ્યાઓ જો વિભાજ્ય હોય એટલે કે બંનેમાંથી કોઈ એક સામાન્ય અવયવ બહાર નીકળતો હોય તો એ સંખ્યા કેવી છે? સમાન સમય સંખ્યા. દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું, એના ઉપર તમે વિચારી શકો. 12/24. ઓકે, તો આ સંખ્યા
આ સંખ્યા કેવી છે? સમાન સમય સંખ્યા. પણ કોને સમાન છે? કઈ સમય સંખ્યાને સમાન છે? તો કે તમને ખબર છે કે 1/2 આ જે સમય સંખ્યા છે એને સમાન સમય કઈ છે? તો કે 12/4. ઓકે, તો આ તમને દેખાય છે કારણ કે 24ના ભાગ પાડો જીને, 12ના તમે શું ભાગ પાડો? 12 એકા 12 અને 24ના તમે શું ભાગ પાડશો? 12 × 2 = 24. તો 12 અને 12 ઉપર અંશમાં 12, નીચે છેદમાં 12. આ બંને જે અવયવ છે એ સમાન છે બંનેમાં, અંશ અને છેદમાં. તો એ બંને કેન્સલ આઉટ થશે અને તમને એક સમય સંખ્યા મળશે. એ કઈ છે? ઓકે, તો આમ તો સંખ્યા રેખા ઉપર સમાન સમય સંખ્યા એક સમય સંખ્યા જ છે. તો સંખ્યા રેખા ઉપર આ બધી વાતો આપણે લીધેલી હતી, તો એને આપણે એવું કીધું હતું કે એ બધી કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો હવે જે વાતો રહી ગઈ સંખ્યા રેખા ઉપર, આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી હતી કે હજુ પણ સંખ્યા રેખા ઉપર કંઈક બાકી છે. તો એ બાકી હશે તો એ સમય સંખ્યા સિવાયની સંખ્યાઓ હશે. તો એવી સંખ્યાને શું કહેવાય છે? એ અહીંયા તમારી પાસે ટાઇટલની અંદર લખેલું છે કે એને કહેવાય અસમય સંખ્યાઓ. શું કહેવાય છે? અસમય સંખ્યાઓ. ઓકે, તો સમય સિવાયની જેટલી પણ સંખ્યા છે એને કેવી કહેવાશે? અસમય સંખ્યાઓ. ઓકે, તો અસમય સંખ્યાની વ્યાખ્યા લખતા આપણે શું લખીશું કે જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q છે એ શૂન્યેતર પૂર્ણાંક હોય, એટલે કે p ના છેદમાં q જેવું સ્વરૂપ તમને મળતું હોય, તેવા p અને q માટે કયા સ્વરૂપમાં આપણે લખી શકાશે? p ના છેદમાં q જેવું સ્વરૂપમાં જો મૂકી ન શકાતું હોય તો તેવી બધી સંખ્યાને કેવી કહેવાય? સમય અસમય સંખ્યાઓ. ટૂંકમાં આનો અર્થ શું થાય કે સમય ન હોય તેવી બધી જ સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યા. ઓકે, તો આપણે જોયું હતું કે બે સમય સંખ્યા, દાખલા તરીકે 3 અને 4, તો 3 અને 4 હકીકતમાં તો પ્રાકૃતિક છે, પૂર્ણ છે અને પૂર્ણાંક છે. એનો મતલબ કે એ કેવી છે? સમય. કારણ કે p ના છેદમાં q જેવું તમે સ્વરૂપ લખી શકો છો, 3/1 અને 4/1. તો આની વચ્ચે આવતી તમામ, એટલે કે તમને સંખ્યા આપી દઈએ કે 5 અસમય સંખ્યા શોધો, તો તમે એની જુદી જુદી 3 રીત શોધી હતી. બરાબર છે? પહેલી રીત કઈ હતી? તમને યાદ છે? બરાબર, a + b/2 એ સૂત્ર મૂકીને આપણે કરતા હતા. બીજી રીત શું હતી? જેટલા પદ શોધવા હોય, બરાબર, એના +1 કરી અને સમાન છેદી આપણે સંખ્યા શોધતા હતા. અને ત્રીજી વાત શું હતી? તો કે દશાંશ પદ્ધતિ. ઓકે, તો આ ત્રણેય રીતથી આપણે બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા જોતા હતા. અને છેલ્લે એવું એક વાત બોલતા હતા કે ભાઈ સમય સંખ્યા કેવી હોય છે? અનંત. કેવી હોય છે? અનંત. સમય સંખ્યા કેવી મળે છે તમને? અનંત. તો જો સમય સંખ્યા અનંત મળતી હોય તો અસમય સંખ્યા પણ કેવી મળે છે? અનંત. ઓકે, ક્લિયર? આટલું સમજાય છે તમને? જો સમય સંખ્યા અનંત હોય તો અસમય સંખ્યા પણ કેવી હશે? અનંત. ઓકે, ઘણી બધી સંખ્યા મળશે. બે અસમય સંખ્યાની વચ્ચે ઘણી બધી અસમય સંખ્યા મળશે, અથવા બે સમય સંખ્યાની વચ્ચે ઘણી બધી અસમય સંખ્યા તમને, ઘણી બધી મતલબ કે અનંત અસમય સંખ્યા મળશે. તો એના ઉદાહરણ આપેલા છે. ઓકે, તો પહેલું ઉદાહરણ છે એ તમને દેખાય છે કે પહેલું ઉદાહરણ તમે જોઈ રહ્યા છો કે શું છે? વર્ગમૂળમાં 2. ઓકે, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15. તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર કોઈ પણ સંખ્યા હશે એ પ્રાકૃતિક હશે કે પૂર્ણ હશે. એ બધી સંખ્યાઓ કેવી છે? વર્ગમૂળમાં અસમય. કેવી છે? અસમય સંખ્યા છે. ઓકે, તો વર્ગમૂળની અંદર જેટલી પણ સંખ્યા તમને મળશે એ બધી કેવી છે? અસમય. ઓકે, એના પછીની એક સંખ્યા છે, ખૂબ જ સરસ મજાની વાત છે, એ એટલે પાઈ. શું છે? પાઈ. પાઈની કિંમત તમે લખો છો અપૂર્ણાંકમાં. તમે શું કેટલી લખો છો પાઈની કિંમત? તમે અપૂર્ણાંકની અંદર પાઈની કિંમત લખો છો, અહીંયા લખું છું નીચેના ભાગમાં
કે પાઈ બરાબર 22/7. હવે આ જે મૂલ્ય છે એ તમને કેવું લાગે છે? સમય લાગે છે કે નહીં? 22/7 તમને કેવું લાગે છે? સમય. તો આપણને એમ થાય કે કેમ અહીંયા વાત અસમયમાં કરી છે? નહીં, એવું નથી. અહીંયા જુઓ, 22/7 એ પાઈનું આસન્ન મૂલ્ય છે. આસન્ન મૂલ્ય છે. આસનનો મતલબ શું થાય છે? આસનનો મતલબ થાય છે આશરે. શું થાય છે? આશરે. ઓકે, તો 22/7 એ કેવું મૂલ્ય છે? આસન્ન મૂલ્ય છે. એટલે કે આશરે આપેલું જે મૂલ્ય છે પાઈનું એ છે. બાકી તો તમને ખબર છે કે એની જો દશાંશ પદ્ધતિમાં તમે લખવા જાઓ છો તો આ કેટલું થાય છે? 3.14. ઓકે, તમે 3.14 લ્યો છો, પણ 14 પછી જ્યાં આંકડાઓની રમત છે, આંકડાઓની જે ગતિ છે એ ચાલુ જ રહે છે. આપણે માત્ર ખાલી 3.14 એક આસન્ન મૂલ્ય તરીકે તમે લ્યો છો, આશરે મૂલ્ય તરીકે. સમજાય છે? તો અહીંયા પાઈ છે એ હકીકતમાં અસમય છે. ઓકે, એને તમે 22/7 જોયા પછી કે 3.14 જોયા પછી તમે સમયની અંદર એની ગણતરી કરવાની નથી. આ ખાસ વસ્તુની યાદી તમે રાખવી જ પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. કે અહીંયા તમને દેખાય છે દશાંશ પદ્ધતિમાં એક મૂલ્ય લખેલું છે. એ મૂલ્ય શું છે તમે જોવો જીને. અને એ મૂલ્યની અંદર કંઈક તમને નિશ્ચિતતા થોડીક જોવા મળે છે, કંઈક પેટર્ન જોવા મળે છે. જોજો શું લખેલું છે? 0.10. પછી શું લખેલું છે? 0.10, 11. અહીંયા તમે જુઓ નિશ્ચિત પેટર્ન છે. એક પછી કેટલા 0 છે? 1. 2 પછી 1. અહીં 3 પછી અહીંયા 4. એટલે તમે ક્રમ જોઈ શકો છો. એકને જે સંખ્યા 1 છે, 1 એ કેટલી વાર રિપીટ થાય છે 0 પછી? ઓકે, પ્રથમ વખત પહેલી વખત છે. 0 પછી પાછી કેટલી વખત રિપીટ થાય છે? 2 વખત. પછી કેટલી વખત છે? 3 વખત. ઓકે, સમજાય છે તમને? અને પછી કેટલી વખત છે? 4 વખત. હજી તમને એમ કે આગળ એક સંખ્યા છે એ તમને મળે છે, તો હજી શું મળતું છે એ તમે લખી શકો છો અહીંયા. ઓકે, તો 0 પછી હવે કેટલા 1 આવશે? 1ના અંક કેટલી વખત આવશે? 5 વખત, કારણ કે 4 વખત ઓલરેડી થઈ ગયા છે. 1, 2, 3, 4 અને 5. ઓકે, અને પછી પાછો આવશે 0. તો આવી ગણતરી છે એ ચાલુ જ રહેશે. ઓકે, તો આ પણ કેવી છે? અસમય સંખ્યા. ઓકે, અહીંયા નોંધ એક એવી ખાસ લેવાની છે કે 4નું વર્ગમૂળ છે એ આપણને ખબર છે કે શું મળશે? 2. ઓકે, 2નો વર્ગ કરશો તમને શું મળે? 4. તો 4નું વર્ગમૂળ શું મળે? 2. ઓકે, અથવા તો એ -2 પણ હોઈ શકે, પરંતુ આપણે અહીંયા આ ઋણ છે એ ક્યારેય વર્ગમૂળમાં જે એનું ઋણ વર્ગમૂળ છે, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢતા એનું ઋણ પણ વર્ગમૂળ મળે છે, પણ એ આપણે અહીંયા દર્શાવવાનું નથી. ઓકે, આટલું તમને સમજાય છે? ક્લિયર થાય છે? માત્ર ધન સંખ્યા જ ધન વર્ગમૂળ જ લેવાનું છે. આને આપણે શું કહેશું? ધન વર્ગમૂળ. કોનું વર્ગમૂળ છે ધન? તો કે 4નું. 4 જે સંખ્યા છે એનું ધન વર્ગમૂળ શું છે? 2. -2 પણ મળે છે પણ આપણે લેતા નથી. ક્યારેય પણ આ આખા ચેપ્ટરમાં વિચારવાનું નથી. ઓકે, તો એકદમ સરસ રીતે આટલી વાતો છે ક્લિયરલી તમે યાદ કરી લીધી હશે. ન સમજાય તો વિડીયોને ફરીથી જુઓ અને આ બધી વાતોને ક્લિયર કરો, કારણ કે આગળ આપણે જ્યારે જવાના છીએ ત્યારે આ બધી વાતો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ઓકે, ચાલો મિત્રો, તો આજના લેક્ચરમાં આટલા ટોપિક સાથે આ લેક્ચર પૂર્ણ કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.